નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ સંસ્કૃત સાહિત્યની કૃતિઓ એનો આપણે અભ્યાસ જોઈએ. સંસ્કૃત સાહિત્યની કૃતિઓ. સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત સચવાયેલો છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્ય અને તાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાય, સચવાય અને આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે. ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય છે. જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે તે વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. સંસ્કૃત શાસ્ત્રીય કૃતિઓ. મિત્રો, પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત એ ભારતની અને સમગ્ર વિશ્વની એ સૌથી પ્રાચીનતમ ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિના સ્ત્રોતો સચવાયેલા છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્ય અને તાત્વિક તત્વનું ચિંતન કરનારી કૃતિઓ રચાય છે, સચવાય અને આખા વિશ્વમાં પ્રખ્યાત જાણીતી બની છે. ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય. જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે તે વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદ છે. આ વેદ તે પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. એ પછી મહાભારત સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. તેમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી. વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે શતશઃ વિજ્ઞાન વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું લુપ્ત થયું છે. છતાં આજે જે શાસ્ત્રીય ધરોહર ઉપલબ્ધ છે તે પણ અતિ મૂલ્યવાન છે અને તે સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. મિત્રો, સમજૂતી જોઈ લઈએ. એ વાત સર્વ વિદિત છે, એટલે કે જાણીતી છે કે અંકોના જન્મ ભારતમાં થયો. આપણે જે 1, 2, 3 જે શૂન્યની શોધ એ આપણે ભારતમાં થયેલી છે. એટલે શૂન્યની શોધ પણ ભારતમાં થઈ છે. આ વાત જગત આખું સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવનારા અંકોના પગલે અંકગણિત અને તે સાથે બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કોલ્ક્યુલસ, વેક્ટર ગણિત અને આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ
ભારતમાં જન્મી અને વિકસી છે. આજથી આશરે 3000 વર્ષ પૂર્વે શુલ્વ સૂત્રોની રચના થઈ. કલ્પશાસ્ત્રના ભાગ ગણાતા ગ્રંથોમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. આ સૂત્રોના રચયિતા બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, માનવ, મૈત્રાયન, વરા તથા હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ પહેલાં, ભાસ્કરાચાર્ય પહેલાં, બ્રહ્મગુપ્ત, મહાવીર, આર્યભટ્ટ બીજા, શ્રીધરાચાર્ય, શ્રીપતિ, ભાસ્કરાચાર્ય બીજા તથા નારાયણ જેવા અન્ય અનેક ગણિતજ્ઞોએ આગળ વિકસાવ્યું હતું. પ્રાચીન કાળમાં ગણિતશાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું. પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતર પામ્યું. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ પ્રથમનું આર્યભટ્ટીયમ પુસ્તક મળી આવે છે. આની પૂર્વે બ્રાહ્મ, વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા, પરંતુ પરંપરામાં તેમને અપૌરુષેય માનવામાં આવે. અપૌરુષ એટલે કે કોઈ મનુષ્ય દ્વારા રચાયેલા નહીં. ઋષિ મુનિઓ જ્યારે સમાધિમાં તપ કરતા હોય અને ભગવાન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ જે જ્ઞાન છે ને જે લખવામાં આવ્યું તો એને શું કહેવાય? અપૌરુષેય. પરિણામે અત્યારે ઉપલબ્ધ પૌરુષેય ગણિત ગ્રંથોમાં આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ સૌથી વધારે પ્રાચીન છે. આના કરતાં પ્રાચીન કોઈ બીજો ગ્રંથ ઉપલબ્ધ નથી. આ ગ્રંથમાં કુલ 4 પ્રકરણો છે. કુલ મળીને 120 જેટલા પદ્યો, શ્લોકો છે. પ્રથમ 10 શ્લોકો ગીતિ છંદમાં છે, માટે તે પ્રથમ વિભાગને 10 ગીત કહે છે, જ્યારે બીજા વિભાગમાં 108 શ્લોકો આર્યા છંદમાં છે, માટે તેને આર્યાષ્ટશત કહે છે. એક શ્લોકમાં મંગલાચરણ તથા બીજા શ્લોકમાં સંખ્યાની પરિભાષા આપવામાં આવી છે. આમ આ 120 શ્લોકોનો ગ્રંથ છે. એમ કહેવાય છે કે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો હતો. આર્યભટ્ટના આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને ઉપયોગી ગણિતમાન કહેલ છે. એ પછી 3 પાદ છે, જેમાં અનુક્રમે ગણિત, કાલક્રિયા અને ગોલનો સમાવેશ થાય છે. ગણિત પાદમાં શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ વગેરે જેવા વિષયો છે, જ્યારે બાકીનામાં જ્યોતિષશાસ્ત્રના વિષયો છે. ગણિતશાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્મગુપ્તનો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ આવે છે. આ બ્રહ્મગુપ્ત ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને ભીનમાલના નિવાસી હતા. એ પછી ભાસ્કરાચાર્ય દ્વિતીયનો સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ આવે છે. આ અતિ પ્રસિદ્ધ ગ્રંથના 4 ભાગ છે: લીલાવતી, બીજગણિત, ગોલાધ્યાય અને ગ્રહગણિત. લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતનો નિર્દેશ મળે છે. વેદનું અંગ ગણાતા જ્યોતિષશાસ્ત્રના પ્રવાહ રૂપી
આ એક રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકીના એક એવા અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો એ અર્થનો વિમર્શ કરનારા અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા. જો કે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે તે અર્થ આ અર્થશાસ્ત્રનો નથી. સંસ્કૃતનું અર્થશાસ્ત્ર તો કૃષિ, પશુપાલન, વાણિજ્ય એટલે કે આજે જે અર્થશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે વેપાર, વાર્તા વગેરે વિષયોને આવરી લેનારું શાસ્ત્ર છે. વળી આ જ શાસ્ત્રમાં રાજનીતિનો વિષય પણ સમાવિષ્ટ થાય છે. સંસ્કૃતના અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધ અને સીમારૂપ ગ્રંથ તે આચાર્ય કૌટિલ્યનો કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આ આચાર્ય કૌટિલ્યના જ ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામો પ્રસિદ્ધ છે. કૌટિલ્યના કયા કયા નામો છે? ચાણક્ય અને વિષ્ણુગુપ્ત. સંસ્કૃતના ઉપલબ્ધ અર્થશાસ્ત્રમાં આ સર્વોપરી સર્વસિદ્ધિ ગ્રંથ છે. આ પ્રસિદ્ધ ગ્રંથમાં 15 અધિકરણ છે. આ બધા અધિકરણો 3 ભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ ભાગમાં 2 અધિકરણો, વિનયાધિકારિક અને અધ્યક્ષ પ્રચાર. આ વિભાગમાં મુખ્યત્વે રાજ્યના કરતા હર્તા અધિકારીઓની વિચારણા છે. બીજા ભાગમાં 3જા અધિકરણથી 7મા અધિકરણ સુધીના 5 અધિકરણો આવેલા છે. આ બધામાં રાજ્યના સંચાલન માટે ઉપયોગી બાબતોની વિચારણા છે. 3જા ભાગમાં બાકીના 8 અધિકરણો આવેલા છે. આમાં રાજ્ય કક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓનો વિચાર કરવામાં આવેલો છે. આચાર્ય કૌટિલ્યના આ અર્થશાસ્ત્ર પૂર્વે મનુ, બૃહસ્પતિ, શુક, વિશાલક્ષ, પરાશર, નારદ, ભીષ્મ, ઉદ્ધવ અને ઇન્દ્ર વગેરે આચાર્યોના અર્થશાસ્ત્ર વિષયક ગ્રંથો રચાયા હતા. તો મિત્રો, હવે આપણે સમજી લઈએ સંસ્કૃત શાસ્ત્રની કૃતિઓ, એની સમજૂતી જોઈ લઈએ. સંસ્કૃત શાસ્ત્રની કૃતિઓ. સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીન ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત સંચવાયેલો છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્ય અને તાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાય અને આખા વિશ્વની અંદર પ્રખ્યાત જાણીતી બની, તો બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય. જ્ઞાન અને વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે તે વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયેલા નથી. આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ તો વેદો જ છે, અને આ વેદ એ પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગ ગયેલા, જેનો ઉપયોગ કરેલો હોય એવા પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. તેમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી.
વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે શતશઃ વિજ્ઞાન વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું લુપ્ત થયું, અદૃશ્ય થઈ ગયું. છતાં આજે જે શાસ્ત્રીય ધરોહર, જે વારસો, જે સાહિત્ય ઉપલબ્ધ છે, આપણને મળે છે, તે અતિ મૂલ્યવાન, ખૂબ જ કિંમતી છે. અને તે સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. એ વાત સર્વવિદિત છે, એટલે કે બધા જાણે છે કે અંકોનો જન્મ એ ભારતમાં થયો. એટલે શૂન્યની શોધ ક્યાં? ભારતની અંદર થઈ. આ વાત આખું જગત, આખું વિશ્વ સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવનારા અંકોના પગલે અંકગણિત અને તે સાથે બીજા ગ્રંથો બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કોલ્ક્યુલસ, વેક્ટર ગણિત, આ બધા મિત્રો વિજ્ઞાનના ગ્રંથોના, ગણિતના ગ્રંથોના નામ છે. આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ ભારતમાં જન્મી અને વિકાસ પામેલી છે. હવે ત્રિકોણમિતિ વિજ્ઞાનની એક પ્રકારની રીત, જ્યામિતિ એક પ્રકારની રીત, બીજગણિત. તો ગણિતની અંદર જે બધી આવે છે રીતિઓ, એ આ બધી ગણિતની પદ્ધતિઓ છે. આજથી આશરે 3000 વર્ષ પૂર્વે શુલ્વ સૂત્રોની રચના થઈ. કલ્પશાસ્ત્રના ભાગ ગણાતા આ ગ્રંથમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિતના મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. આ સૂત્રોના રચયિતા બોધાયન, કવિનું નામ છે, લેખકનું, આપસ્તંભ, કાત્યાયન, માનવ, મિત્રાયન, વરાહ તથા હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ પહેલા, ભાસ્કરાચાર્ય પહેલા, બ્રહ્મગુપ્ત, મહાવીર, આર્યભટ્ટ બીજા, શ્રીધરાચાર્ય શ્રીપતિ, ભાસ્કરાચાર્ય બીજા તથા નારાયણ જેવા અન્ય અનેક ગણિતજ્ઞોએ આગળ વધાર્યું. પ્રાચીન કાળમાં ગણિતશાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું. પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતર પામ્યું. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ પ્રથમનું આર્યભટ્ટીયમ પુસ્તક મળી આવે છે. આની પૂર્વે બ્રાહ્મ, વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા, પરંતુ તેમને અપૌરુષેય માનવામાં આવ્યો. અપૌરુષેય એટલે શું? કોઈ વ્યક્તિઓ મનુષ્ય દ્વારા રચાયેલા ન હોય, પણ ઋષિમુનિ જે તપસ્યા કરતા અને સમાધિ અવસ્થાની અંદર એને જે જ્ઞાન પ્રાપ્ત થયું ઈશ્વરની કૃપાથી, એ જ્ઞાન એને લખ્યું, એ અપૌરુષેય જ્ઞાન. એ કોઈ પુરુષ દ્વારા લખવામાં આવેલા નથી એવું જ્ઞાન અપૌરુષેય માનવામાં આવે છે. પરિણામે અત્યારે જે માહિતી ઉપલબ્ધ છે, જે પૌરુષેય કે પુરુષ દ્વારા લખેલા છે, તેમાં ગણિત ગ્રંથોમાં આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ એ સૌથી વધારે પ્રાચીન છે. ગણિતની અંદર કયો ગ્રંથ પ્રાચીન છે? આર્યભટ્ટીયમ. આના કરતાં પ્રાચીન બીજો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. એટલે ગણિતનો સૌથી પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથ કયો? આર્યભટ્ટીયમ. આ આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર કુલ 4 પ્રકરણો છે. કુલ મળી 120 જેટલા પદ્યો અને શ્લોકો છે. પ્રથમ 10 શ્લોકોમાં ગીતિ છંદમાં છે.
માટે તે પ્રથમ વિભાગને 10 ગીતિક કહે છે, જ્યારે બીજા વિભાગમાં 108 શ્લોકો આર્યા છંદમાં છે, માટે તેને આર્યાષ્ટશત કહેવામાં આવે છે. એક શ્લોકમાં મંગલાચરણ, એટલે કોઈ પણ આપણે કાર્યની શરૂઆત કરીએ તો મંગલ આચરણ જે ઈશ્વરનું કરીએ એને મંગલાચરણ કહેવાય. તો બીજા એક શ્લોકમાં સંખ્યાની પરિભાષા આપવામાં આવી, વ્યાખ્યા સમજાવવામાં આવી સંખ્યાની. આમ આ 120 શ્લોકોનો ગ્રંથ છે. એમ કહેવાય છે કે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખેલો છે. આર્યભટ્ટે એમ ગ્રંથ કેટલી ઉંમરે લખેલો? 23 વર્ષની ઉંમરે. આર્યભટ્ટના ગ્રંથના પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં જ્યોતિષ વિદ્યાનો ઉપયોગી ગણિતમાન કહેલ છે. ગણિત જ્યોતિષ વિદ્યાને પણ ઉપયોગી બને છે. એ પછી 3 પાદ છે, જેમાં અનુક્રમે ગણિત, કાલક્રિયા અને ગોલનો સમાવેશ થાય. ગણિતમાં શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ વગેરે જેવા વિષયો છે, જ્યારે બાકીના જ્યોતિષશાસ્ત્રના વિષયો છે. ગણિતશાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્મગુપ્તનો ગ્રંથ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત, ગણિતશાસ્ત્રનો બીજો ગ્રંથ કયો છે? બ્રહ્મગુપ્તનો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ છે. અને આ બ્રહ્મગુપ્ત એ ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને ભીલમાળના નિવાસી હતા. ત્યારબાદ ભાસ્કરાચાર્યએ પણ એક ગ્રંથ લખ્યો, એનું નામ હતું સિદ્ધાંત શિરોમણી. ભાસ્કરાચાર્યએ દ્વિતીયનો સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ લખ્યો, અને આ અતિ પ્રસિદ્ધ ગ્રંથના 4 વિભાગ છે. સિદ્ધાંત શિરોમણી છે એના કેટલા? 4 વિભાગ છે: લીલાવતી, બીજગણિત, ગોલાધ્યાન અને ગ્રહ ગણિત. લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતોનો નિર્દેશ મળી આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કયા ગ્રંથમાં મળી આવે? તો કે લીલાવતીની અંદર. વેદનું અંગ ગણાતા જ્યોતિષ શાસ્ત્રના પ્રવાહ રૂપી આ રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકીના એક એવા અર્થનો વિમર્શ કરનારા અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા. જો કે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે તે અર્થ આ અર્થશાસ્ત્રનો નથી. સંસ્કૃત અર્થશાસ્ત્ર તો કૃષિ એટલે કે ખેતી, પશુપાલન, વાણિજ્ય એટલે કે આજે જે અર્થશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે, અને વાર્તા વગેરે વિષયોને આવરી લેનારું શાસ્ત્ર છે. વળી આ જ શાસ્ત્રમાં રાજનીતિનો વિષય પણ સમાવિષ્ટ થાય છે. સંસ્કૃતના અર્થશાસ્ત્રોનો પ્રસિદ્ધ અને સીમારૂપ ગ્રંથ તે આચાર્ય કૌટિલ્યનો કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. સંસ્કૃતની અંદર અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધ અને સીમારૂપ ગ્રંથ કયો? તો કે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર. આ આચાર્ય કૌટિલ્યના જ ચાણક્ય અને વિષ્ણુગુપ્ત વગેરે જેવા નામો પણ પ્રસિદ્ધ અથવા જાણીતા છે. કૌટિલ્યના બીજા કયા 2 નામો? ચાણક્ય અને વિષ્ણુગુપ્ત. કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય ત્રણેય એક જ નામ છે મિત્રો. સંસ્કૃતના ઉપલબ્ધ અર્થશાસ્ત્રમાં આ સર્વોપરી સર્વપ્રસિદ્ધ ગ્રંથ છે. આ પ્રસિદ્ધ ગ્રંથમાં 15 અધિકરણ છે. આ બધા અધિકરણો 3 ભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ ભાગમાં 2 અધિકરણો છે: વિનયાધિકારિક અને અધ્યક્ષ પ્રચાર.
આ વિભાગમાં મુખ્યત્વે રાજ્યના કરતા હર્તા અધિકારીઓની વિચારણા છે. બીજા ભાગમાં ત્રીજા અધિકરણથી સાતમા અધિકરણ સુધીના 5 અધિકરણો આવેલા છે. આ બધામાં રાજ્યના સંચાલન માટે ઉપયોગી બાબતોની વિચારણા છે. ત્રીજા ભાગમાં બાકીના 8 અધિકરણો આવેલા છે. આમાં રાજ્ય કક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓનો વિચાર કરવામાં આવ્યો છે. આચાર્ય કૌટિલ્યના આ અર્થશાસ્ત્ર પૂર્વે મનુ, બૃહસ્પતિ, શુક્ર, વિશાલક્ષ, પરાશર, નારદ, ભીષ્મ, ઉદ્ધવ અને ઇન્દ્ર વગેરે આચાર્યોના અર્થશાસ્ત્ર વિષયક ગ્રંથો રચાયા હતા. તો મિત્રો, આપણે આ સંસ્કૃત શાસ્ત્રીય કૃતિઓ એનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ટૂંક નોંધ પૂછાય 4 માર્ક્સની અંદર, સંસ્કૃત શાસ્ત્રની કૃતિઓ જણાવો, તો એની અંદર આપણે આ ટૂંક નોંધ લખવાની છે. તો મિત્રો, અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર મિત્રો સંસ્કૃત શાસ્ત્રની કૃતિઓ આપણે ફેરબુકની અંદર લખવાની છે.